जय हो मुनि बापू जय हो मानपुर जय हो मानपुर यूट्यूब चैनल में બધો કાર્યક્રમ લાઈવ થાય છે એમાં પણ સહકાર આપજો ત્યારે અરે હરે હર ને પડે જા હરે હર ને પડે જા અને ટકે કાંતોબેન દેવજીભાઈ ગોધાણી રતન પર તેમના તરફથી 5100 રૂપિયા આ ધૂન મંડળમાં દાનમાં આવે છે તાળીઓથી વધાવો સાહેબ प्रसाद पड़ जाए तो बावलिया पेट में बापा ना भोजन સરસ મજાનું કીર્તન મને જે બહુ ગમે છે ઇન્સ્ટાગ્રામ માંથી વાયરલ થયું છે એક કરી ખાલી રહી છે ये तारो तुम तुम्हारे लेवा वो कोई सुर तेरी तारो ये तारो तुम तुम्हारे लेवा वो कोई सुर तेरी પણ બાબા રામદેવજીની નવરાત્રી હાલે છે બાબા રામદેવજીને એક બે પદો ખંભા 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 પીર ને જાજી ખંભારે મારા હીરમાં પીર ને જાજી ખંભા ઘણું ડાલા આય ને જાજી ખંભારે મારા હીરવા પીર ને જાજી ખંભા બરોબર એમના તરફથી 2100 રૂપિયા દાન આવે છે જોરદાર તાળીથી બતાવો Ay,
મારા હાથમાં થતી Gorilla Kele Ramati, Gorilla Kele Ramati. Gorilla Kele Ramati, Gorilla Kele Ramati. Yeda Ramati, Gorilla Kele Ramati. Yeda Gorilla Kele Ramati. જ્યાં બાબાનું ધામ છે રાજસ્થાન રામદેવ રાગ આ એકદમ આપણો દેશી કાઠિયાવાડી રાગ મારો એનો સાંભળો છેલ્લી કરી મારે રાજસ્થાન રાગની અંદર ગાવી છે ત્યારે તારક રાગ રાજસ્થાનનો ભાગીનો રાગ કેવો રાગ ઉસ્તાદ સારે છેલ્લી કરી ઉસ્તાદજી એવો અમારો સુની જા દિન દિન નાણા કરતી હતી ધરતી આવે ને કચ્છની ધરતી ये गाई दल्लू गाई दल्लू गाई दल्लू आयो ये गाई दल्लू आयो ये बल्ली माखी ये गाई दल्लू आयो ये बल्ली माखी
સંજયભાઈ કાકડિયા ગામ ગણેશગઢ એમના તરફથી 1100 રૂપિયા દાન આવે છે. ત્યારે છેલ્લે ભગવાન ભોળિયાનાથને યાદ કરવો છે, કારણ કે આ જીવને મોક્ષ આપનાર કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે. અને એમાં મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ હજી હાલ્યો જાય છે, પણ એમના દીકરાનો પર્વ કાલથી શરૂ થાય છે. ગણપતિ મહોત્સવ પણ આયા ભગવાન ભોળિયાનાથનો તાંડવ કરવો છે, પણ કેમ ઉસ્તાદ? શૈલ સંગ સંગ વિશાલ જટા સુર ચંદ્રવાલ ચંદ્ર કી तरह कमाल विमल नीर गाजे ये मोहन से लाल लाल चंदन की पूरी माल गुल गुलाल सुनी वरसाले
શંકર મહાદેવ યાદ શંકર મહાદેવ ચલે સોમનાથ મહાદેવ ભોલિયા તમારી સેવ પાવન કરતી પાર્વતી સોપતિ ભોલે આરતી રોજ ઉતરતે હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ બાપુ બનાવી રહ્યા છે બાપુને હું તમે તાળીઓથી વધાવીએ જોરદાર તાળીઓથી બાપુને વધાવીએ પૂજ્ય સોમનાથ બાપુ પધારી રહ્યા છે ત્યારે ઉસ્તાદ છેલ્લે જ્યારે મારા દોરને વિરામ આપવો છે ત્યારે એક એવું સરસ મજાનો કાર્યક્રમ અંબામાની પાછળ કેટલી શ્રદ્ધાંજલિ આવો સરસ મજાનો કાર્યક્રમ ગોઠવો છે ત્યારે કેદાર કવિની રચના ફક્ત એક બે કડી લઈ અને મારા દોડને વિરામ આપવો છે ત્યારે કેટલાય ઉપકારો મારી તમારી ઉપર આપણા મા બાપના તે કેવી સરસ મજાની કેદાર કવિની રચના જેને મા વિશે બહુ સરસ શબ્દો લખ્યા છે ત્યારે કે મારી જાનની દેદારી માં તારી યાદ સંસ્થામાં હોય સાહેબ કાળી મજૂરી કરી તાળીઓ તમાળીઓ કરી પેટે પાટા બાંધી અને સંતાનોને હરેક ઈચ્છાઓ પૂરી કરનાર ઘરની અંદર હોય તો એ મા બાપ હોય છે કદાચ ઘરમાં બીજું કોઈ કામ કરે એવું ન હોય સાહેબ હાથેથી ઘરના કામ કરતી જાય પોતાના સંતાનને પારણિયાની અંદર કોડાડી સુવડાવી અને પારણિયાની દોરી પોતાના પગના અંગૂઠાની અંદર વિચારી અને હાથથી દરડા દોરતી જાય અને પગે પગે પોતાના દીકરાને હિસકો નાખી જાય ત્યારે આગળ કહેવાન કરી કે પારણી કોઠારી
રહેતો હોય કદાચ રાતે 2, 2:30 કે 3 વાગે આવે પોતાના બારણું પકડાવે બારણું ખોલવા માટે અને દીકરાની રાહ જોઈ અને ઘરની અંદર કોઈ પાત્ર જાગતું હોય તો એ માં હોય છે. ખાલી પવનની ડેરી પકડે તો એ માને એમ થાય મારો દીકરો આવ્યો છે આગળ છે. નીંદરડી ના આવે બેસો કોઈ ઘરની મારે શરીરનું ચામડું ઉતારી એની મોજડી શિવડાવી અને મા બાપના પગના અંદર ફેરાવી જોઈ હું તમને મા બાપના ગોળમાંથી કદાચ મુક્ત ન થઈ છેલ્લી પડી ગયેલા કે પણ છેલ્લે મુજબ બાપુ બધાયા છે ખાલી અડધી મિનિટ માટે એક નાની એવી ધૂન ખાલી અડધી મિનિટ 30 સેકન્ડ માટે ઉસ્તાદ ये बोलो बापा राम सीताराम सीताराम ये बापा राम वेदनगिरी आया माताओं बहनों बैठा છે મારા વડીલો બેઠા છે ખાલી અડધી મિનિટ ખાલી જે હાથ ઉજા કરે ખાલી તમારી તાળી બેઠા ये बोलो बापा राम सीताराम सीताराम सीताराम